નમસ્કાર, આપણી સાથે અત્યારે ગોવાભાઈ રબારી જોડાયેલા છે. ડીસા એપીએમસી ના ચેરમેન છે અને છેલ્લા ઘણા વખતથી ચર્ચામાં પણ છે. ગોવાભાઈ શું કહેશો? જે રીતે ડીસા એપીએમસી ને લઈને ચર્ચા ચાલી રહી છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ગોવાભાઈને હટાવવા માટે થઈને આખી રણનીતિ ઘડવામાં આવી. ના ના, એવું કશું નથી. એ તો બોલ પાર્ટીએ બધા મૂકેલા છે અને પાર્ટી નિર્ણય લેશે એ મંજૂર છે. એમાં કોઈ બીજી વાત છે નહીં અને પાર્ટીના હિતમાં જ કામ કરવાનું છે. પાર્ટીને કોઈ પણ જરા પણ પાંચ આવે એ ટાઈપનું કામ કરવાનું છે નહીં અને કોઈ હટાવો ન હટાવો અત્યારે કોઈ વાત છે નહીં. અચ્છા, પણ જે રીતે ત્યાં આગળ ઘણા બધા લોકો, કારણ કે તમારી વિરુદ્ધમાં 14 થી 15 જણા ભેગા થઈ ગયા, એ લોકોને એવું પણ કહેવાયું કે એપીએમસી માં પહેલી વાર રિસોર્ટ પોલિટિક્સ આવ્યું. આ બધાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આ કોણ કરાવી રહ્યું છે? કોઈ એમને અંદરનો કોઈ ઇસ્યુ છે? બાકી એવું છે જ નહીં. તો 15 જણા હતા ત્યારે જ પાર્ટીએ મને મૂકેલો હતો અને પાર્ટીના આદેશનો માન એમણે રાખ્યું ને મેં રાખ્યું. સારી રીતે સંચાલન 1 વર્ષ સુધી ચાલ્યું. હમણાં કઈ નાના મોટું એમને અંદર હશે એનું નિરાકરણ થઈ જશે. અચ્છા, એટલે શું હશે? કારણ કે ક્યાંક ભ્રષ્ટાચારના પણ આરોપ લાગ્યા ગોવાભાઈ. ના ના, એ કોઈ જ ગોવાભાઈને કદી એના જાહેર જીવનમાં, મારા જાહેર જીવનમાં કદી પણ એ ન બની શકે. મારા 1 વર્ષની અંદર 2,65,00,000 રૂપિયા ગત વર્ષ કરતા વધારે આવક કરી અને 1.5 કરોડ જેવો ગત વર્ષ કરતા ખર્ચ ઓછો કર્યો છે. ઓન ઓકડા વહીવટના, ખાલી વાતો ભાષણ નહીં, ઓન રેકર્ડ પર હોય અને મારા જાહેર જીવનમાં એ કદી હોઈ શકે નહીં. એ સમગ્ર જિલ્લો જાણે છે, આખું રાજ્ય જાણે છે. 40 વર્ષથી જાહેર જીવનમાં નાના મોટી સત્તાઓમાં છું. ના, આપ કહી રહ્યા છો કે બધા જ જાણે છે, પણ તો પછી આવો માહોલ કેમ બન્યો? અને વાવ સીટ ઉપર હવે, કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે તમારી પાછળ જે આખી રણનીતિ ઘડવામાં આવી અને એમાં ક્યાંક ત્યાંના જ સ્થાનિક નેતાઓએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. ના ના, હવે એવું કઈ ચર્ચાથી નથી. મારે તો મારો હશે પાર્ટીનો, મેં પાર્ટીને જાણ કરી કે આવું થોડું બન્યું હતું અને પાર્ટી જે આદેશ કરે એ મારે સર્વમાન્ય છે. બસ બીજી કોઈ ચર્ચા થઈ નથી. કારણ કે ત્યાં આગળ બનાસકાંઠાની જે લોકસભાની ચૂંટણી ગેનીબેન જીતી ગયા, ત્યારબાદ પણ એવું કહેવાય રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અંદરના પ્રોબ્લેમ્સ ઘણા વધી ગયા. ભારતીય જનતા પાર્ટીના નેતા અંદર જ ઝઘડવા લાગ્યા છે. ના 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 ના, ભારતીય જનતા પાર્ટીને ક્યાંય ઓચ ના આવે. ગોવાભાઈ સાથે જૂતેલા જે સમાજ અને દરેક સમાજના મારા સાથે જે જૂતેલા છે, પાર્ટીમાં જોડાયેલા છે, આમાં ક્યાંય અંચ ના આવે. અને એમનો વિસ્તાર હતો તો પણ ભારતીય જનતા પાર્ટી લોકસભામાં પણ વાવમાં પ્લસ રહી હતી અને આમાં તો સવાલ જ નથી. મોટી લીડથી જીતશે ભારતીય જનતા પાર્ટી. પણ તમને લાગે છે કે વાવની અંદર ત્યાં આગળ કોઈ રબારી સમાજમાંથી કોઈને ટિકિટ આપે કે કોને ટિકિટ આપશે ભારતીય જનતા પાર્ટી? ભારતીય તો પાર્ટીનો વિષય છે. અમે તો પાર્ટી જાણીએ છીએ કે પાર્ટી જીતાડવાની છે. ઉમેદવાર કોણ છે એ તો પાર્ટી નક્કી કરશે. અમારે તો જે આવશે એને જીતાડવાનો છે અને જીતશે, એમાં કોઈ બેમત નથી. કારણ કે ક્યાંક એવી પણ વાત ચાલતી રહેતી કે માવજીભાઈ દેસાઈ જે છે એ આ પાછળ આખા ગેમ પ્લાન કરી રહ્યા હોય, એવી પણ એક ચર્ચા ચાલતી હતી. પ્રવીણ માળીનું નામ પણ આવતું હતું. એટલે એમને પૂછો તો ખ્યાલ આવે. હવે એવો કોઈ હું પેલું રાખતો નથી. એમનો વિષય છે, એ એમને પૂછ્યું તો એમને ખ્યાલ. બાકી હું તો ચોક્કસ કહું છું કે મારી સાથે જોડેલા જે સમાજ છે એની અંદર ક્યાંય પણ અચૂકી આવે છે. ડબલ તાકાતથી લોકસભા કરતા પણ ડબલ તાકાતથી વિધાનસભા જીતાડે. આપ કહી રહ્યા છો કે ડબલ તાકાતથી જીતશો, એટલે આ વખતે વાવ વિધાનસભા માટેની શું રણનીતિ હશે? તો પછી ગોવાભાઈ, વાવ વિધાનસભા સીટ માટેની રણનીતિ શું હશે આપની? વાવ વિધાનસભા સીટમાં જે પેટા ચૂંટણી આવશે તેના માટેની રણનીતિ શું હશે? રણનીતિ નરેન્દ્ર મોદી સાહેબનો જે વિકાસનો કામ છે, દરેક સમાજોને સાથે લઈને દરેક સમાજના હિતમાં, દરેક સમાજના વિકાસમાં આખું કામ થઈ રહ્યું છે. અહીંયા ભૂપેન્દ્ર પટેલ સાહેબની ગુજરાત સરકાર જે દરેકને કોઈ પણ ભેદભાવ વગર કેવી રીતે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, આ બેઝ પર 100% જીતશું.
અચ્છા, સૌનો સાથ સૌનો વિકાસની વાત આપ કરી રહ્યા છો, પરંતુ વાવ વિધાનસભા સીટ ઉપર ગેનીબેન ઠાકોર અને તેમની સાથે ઠાકરસિંહ રબારી હોય કે ગુલાબસિંહ રાજપૂત હોય, આ બધાને તમે ખૂબ સારી રીતે જાણો છો, કારણ કે તમે પણ પહેલા કોંગ્રેસમાં હતા. ઠાકરસિંહ રબારી અત્યારે જે રીતે ત્યાં આગળ પોતાનું કેમ્પેનિંગ કરી રહ્યા છે, તમને લાગે છે કે ઠાકરસિંહ રબારી ને ત્યાં આગળ પાર્ટી ટિકિટ આપશે? જી, ઠાકરસિંહ રબારીને ત્યાં આગળ ટિકિટ આપશે તો તમે કઈ રીતે રણનીતિ કરશો? ઠાકરસિંહ રબારી ટિકિટ મળશે તો તમે પાર્ટીની વાત છે, કોણ વ્યક્તિ કોણ શું છે, કોને મળશે જોવાનું નથી. અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ, મારી સાથે જોડાયેલા છે, બધા સાથે છે. ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું નહીં, માણસ જીતાડવાનો છે. મેં પહેલા કહ્યું કે વ્યક્તિમાં કઈ અરસ, કોણ વ્યક્તિ શું છે એ કોઈ જોવાનું નથી. અને મૂળ જે છે નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર, જે દરેકનો સાથ, દરેકનો વિકાસ, દરેકનો પ્રયાસ, આ બધું લઈને સૌનો વિશ્વાસ સાથે થઈ રહ્યું છે. એ જ રીતે વોટ મળવાના છે, એ જ રીતે લોકો જીતાડવાના છે. એમાં બીજા બધા તો અમે તો નિમિત્ત છીએ, પરંતુ એમને જે વિકાસ અને જે દરેકનો સાથ લઈ રહ્યા છે એ રીતે સીટ જીતવાના જ છે. પણ ગોવાભાઈ, સાથે શંકર ચૌધરીને લઈને પણ ખૂબ ચર્ચાઓ ચાલે છે. શંકર ચૌધરીને લઈને પણ એવું કહેવાય રહ્યું છે કે શંકર ચૌધરી ત્યાં બનાસકાંઠાની રાજનીતિમાં કંઈક અલગ જ રાજનીતિ રમી રહ્યા છે. ચૌધરીની ચર્ચા કે ચાલે છે એવું કે છે. હવે એ ખ્યાલ અમે તો મેં પહેલા કહ્યું કે આમ તો પાર્ટી, બધા જ પાર્ટીને વળગેલા છે, પાર્ટીના નિષ્ઠાવાન છે. શંકરભાઈ પણ પાર્ટીના એક નિષ્ઠાવાન જિલ્લાના અગ્રેસર આગેવાન છે, દરેકને સાથે લઈને ચાલે છે. એમાં કોઈ વાતમાં છે નહીં. એ સીટની અંદર બધા જ સાથે મળીને કામ કરવાના છે, સીટ જીતાડવાના છે. અચ્છા, ગોવાભાઈની હવે એપીએમસી ને લઈને રણનીતિ શું હશે તો? જે આટલી મોટી પાર્ટી છે, આખા વિશ્વમાં મોટામાં મોટી પાર્ટી છે, એટલે થોડું 2-5% કોઈનું મન આગા પાછું પણ હોઈ શકે, પરંતુ એનો મતલબ નથી કે જે અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનું પ્રધાનમંડળની સરકાર જે કામ કરી રહી છે એ અત્યારે છે ગ્રાસરૂટ સુધી લોકો જાણે છે, ગ્રાસરૂટ સુધી લોકોને ફાયદો મળે છે, દરેકને વિકાસનો છેવાડાના ઝૂંપડા સુધી એ વિકાસ પહોંચે છે અને વિકાસનો લાભ મળે છે. માટે કોઈ સવાલ નથી, કોઈ પણ ચૂંટણીની અંદર એ જીતવાના જ છે. સૌના તો પછી ગેનીબેનને કેમ આ વખતે બનાસકાંઠામાંથી જીત મળી? ગેનીબેનને કેમ સીટ મળી? લોકોનો પ્રત્યાઘાત નથી. હવે એ થોડા ઘણી ક્યાંક કમી રહી ગઈ છે અમારી, બાકી તો કોઈ સવાલ જ નથી જીતવાના. કે 10-15 હજાર વોટ એ આટલી મોટી પાર્લામેન્ટની સીટમાં કોઈ છે નહીં, જીત કોઈ કહેવાય નહીં આ. પણ હવે ક્યાંક થોડા ઘણી મહેનતમાં કમી રહી ગઈ છે, અથવા ક્યાંક વિશ્વાસ થોડો વધુ પડતો રહી ગયો છે, બાકી સવાલ જ નથી. સમગ્ર ગુજરાતની અંદર વિજય મળ્યો છે. અને એક નાના મોટી પણ ગોવાભાઈ, એવું પણ કહેવાય છે કે બનાસકાંઠામાં આ વખતે ચૌધરી સમાજ વર્સિસ અધર સમાજ પણ લડ્યા અને માટે ગેનીબેનની જીત થઈ. મોદી સાહેબના રાજ્યમાં અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં કોઈ જાતિવાદ છે જ નહીં, નાની મોટી જાતિનો સવાલ નથી. આપ સૌ જાણો છો, પ્રધાનમંડળમાં નાનામાં નાની જાતિના મિનિસ્ટરો છે, નાનામાં નાની જાતિના ધારાસભ્યો છે. એમાં કોઈ નાત જાત કદી મોદી સાહેબે રાખ્યો જ નથી. અને ભારતીય જનતા પાર્ટીમાં નાત જાત વાળી વાત છે જ નહીં. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, એના સિવાય કોઈ વાત છે નહીં. એટલે એમાં કોઈ નાત જાત વાળી વાત જ નથી. તો કેમ એવું કહેવાયું કે રબારી સમાજે આ વખતે વોટ ઓછા આપ્યા ભારતીય જનતા પાર્ટીને, અને રબારી સમાજ સાથે ન રહ્યો એટલે આ વખતે ગેનીબેનની જીત થઈ? ના ના ના, તદ્દન ખોટી વાત છે. આ તો બધું કોણ જોવા જાય? રબારી સમાજના વોટ વાવ, થરાદ, દાતા, જ્યાં બી તમે જશો તો એના બૂથ ચેક કરશો તો છેલ્લી 10 ચૂંટણીના આંકડા કરશો તો આ વખતે ડબલ હશે. આમાં દરેક બૂથ પર તમે આંકડા લેશો તો પણ ગત ચૂંટણીઓ કરતા ડબલ વોટ આપ્યા હશે.
એમના બૂથ કરશો તો, એટલે એવું છે ને. પણ હવે આ તો લોકોમાં પ્રચાર કરે, સાચું છૂપું રહેતું નથી. સૂરજ ઉગે છે, ગમે એટલી ધૂળ નોખે તો નોખવાળા ઉપર પડે છે, એ તો રહે જ છે. એટલે જે સાચી વાત, સમાજે વોટ આપ્યા છે, સમાજ સાથે છે, સાથે રહેશે અને આગામી ચૂંટણીમાં તમામ તાકાતથી ભારતીય જનતા પાર્ટી જીતાડશે. બિલકુલ ગોવાભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આભાર આપનો. નમસ્તે. નમસ્તે.